તરફ નવસારીથી સમાચાર અંબિકા નદીના પાણીથી નવસારીના કાંઠા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે। અંબિકા નદીના પાણી ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા। હાલ અંબિકા નદીની જળસપાટી 32 ફૂટ સુધી પહોંચી છે। અંબિકા નદીના પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા છે। આકાશી દ્રશ્યો આપ નદીના જોઈ રહ્યા છો। નદી ખળખળ વહેતી આગળ વધી રહી છે અને બ્રિજથી થોડેક જ નીચેથી પસાર થઈ રહી છે। તેજ પ્રવાહ નદીનો પસાર થતો જોવા મળી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં પણ નદીના પાણીએ પગ પેસારો કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેટલાય વિસ્તારો ખાસ તો જે નદી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પાણી ઘૂસી ગયા છે નદીના અને હજી પણ જો આમ જ પાણીનો આવરો વધતો રહેશે તો આસપાસના ઘણા બધા વિસ્તારોના લોકોની મુશ્કેલી વધી શકે છે। दक्षिण गुजरातना 2 जिल्ला नवसारी અને વલસાડ ઉપરવાસના વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયા। ઉપરવાસના જિલ્લાઓમાં વરસાદના પગલે નવસારી અને વલસાડ જિલ્લાની અંબિકા, પૂર્ણા, કાવેરી અને ઔરંગા નદી તોફાની બની। ચારેય નદીના પાણી કાંઠા વિસ્તારના ગામડાઓમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું। હાઈવે સુધી પાણી પહોંચતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ગણદેવી તાલુકાના 18 વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 966 થી વધુ લોકોને સુરક્ષિત ખસેડાયા છે। આ બિલીમોરામાં સૌથી વધારે બંદર રોડ અને દેસરા વિસ્તાર પ્રભાવિત થયો। આ વિસ્તારોમાં 200 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી ગયા। મુખ્ય માર્ગ ઉપર જ 2-5 ફૂટ પાણી ભરાયેલા છે। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બિલીમોરાથી અમલસાડ જવાના રસ્તા ઉપર ઘોલગામ સંપર્ક વિહોણું બન્યું। ઘોલગામના રસ્તા ઉપર 7 થી 9 ફૂટ સુધીના પાણી ભરાયા તો ભાઠા ગામમાં પણ એ જ સ્થિતિ છે। ગામમાં આવેલ તમામ મકાન, વિદ્યા મંદિર, આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થઈ ગયા। દેવધા ડેમ છલકાતા અનેક ઘરમાં પાણી ઘૂસતા 1500 થી વધુ લોકો પ્રભાવિત થયા।